पापू हाय गाइस हे वो लोग जो बोला जो खाली जो तो खरा। तो जय माताजी मित्रों, गुड मॉर्निंग, जय बाबा, जय माताजी। तो सवाना 6:30 वागी गए, હું ઉઠી ગઈ છે, પપ્પા જોડે ઊંઘ્યા હી। તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો, આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું। અને શ્રેય ઊંઘીએ ત્યારે હું મારા ઘરનું બધું કામ પતાવી દઉં, તો આપણે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો। गुड मॉर्निंग। जो श्रेव ऊभा थी जाए है जो खाली बाल में ठेकणो दीजिए आज जो जो शू बोला जी अरे गुड मॉर्निंग पापू गुड मॉर्निंग गुड मॉर्निंग के जी गुड मॉर्निंग के जी हमारे श्रेव ऊभी थी गई है बाल जो है ना बाल ये मोटू जो इनो हाय गाइस क्या हाय गाइस पापू पापू हाय गाइस हे वो लोग गाइस बोल रहे बस बाल जो है ना बाल બે દિવસથી અમે બાજરી નાખતા હતા ચકલીઓને, તો એ ખાતી જ નથી, બાજરી એવી ને એવી પડી રહેતી। તો આજે અમે સ્પેશિયલ એના માટે સેવ મમરા લાવ્યા। અને હવે શ્રેયુ અને શ્રેયુ પપ્પા બે સેવ મમરા નાખવા જાય અને જુઓ, અને હાલ જ સેવ મમરા ખાવાય, અને પેલા સેવ મમરા ખાવાય, એને ખવડાવજો એક। હાય કરો, હાય હાય કરો બેટા, हाय जे जे करो, जय माताजी करो, वेला वेला जे जे को जे 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 हेड हवे जो हवे ऊपर जो बेजड़ा पप्पा ने बे जुओ मित्रों सवार सवार में सेवनी धमाल। सेव टकलेस इधर आ ये देख मस्ती कर रहा है કેટલી બધી મસ્તી કરે ને વેલા વેલા જો આમાં કઈ જા શ્રીવ આમાં કઈ જા એ ઓય જા। તો જુઓ ગાઈસ સવાર સવારમાં ચા બના गाइस देखो इनका चा पीवे है, चा बनी गयो है, हमारी चा पण काढ़ी दीदी है। तो चा पीवा बेही गया हो, तमारे पण चा पीवो है तो आई ज अमार जोड़े ब्लॉग आपणे कंटिन्यू करीशुं, तमे अमारी साथे ब्लॉग में जोड़ायेला रहेजो। श्रेयन पप्पा धाबा पर श्रेयन लईने आया अने आ दट्टू जोजो हेडतो थई गयो, पोते गाड़ी लईने हेड्या, हवे पग पोकवा मांड्या एना। हेडा हेडा बेटा थाकी गयो, हेडा 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 हवे मजड़ाओ ये देखो 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 હવે દેખો એના પગ પેલા પગતે નતા, હવે પોગવા માંડે ને પોતે હેડે એ તમે છોડ દો આને, તમે છોડ દો કે હેડે। આવો આવો મમ્મા જોડે આવો બેટા, આ જુઓ પોતે ગાડી લઈને હેડે હવે। આવો આવો મમ્મા જોડે આવો, શિવમાં જોડે આવો બેટા, રમવામાં પડી ગયું। હવે ના ગાડીમાં પગ પોકવા લાગે। गाइस આપણે હવે રેસીપી શૂટ કરવાની है, तो मैं श्रेयने उगाड़ दीदी है, बताओ तो श्रेय भी ऊँघी है और श्रेय पप्पा श्रेय राखे। तो गाइस હવે ઘરનું બધું કામ પતી ગયું અને આપણે વિડીયો શૂટ કરવાનો, તો દેખો શૂટિંગ માટેની બધી જ તૈયારી અમે કરી રાખી है। તો જેમને આ રેસીપી બનાવી હશે અને ખાધી હશે એમને તો જોઈને આઈડિયા આવી ગયો હશે કે મારે શું બનાવવાનું છે। તો જો સ્ટેન્ડ પર લગાવી દીધું છે। તો આપણું આ સ્ટેન્ડ હતું જૂનું એ જેવું એટલું આમ વળી ગયું છે, જુઓ તમે થોડુંક ખરાબ થઈ ગયું છે। તો હવે મેં આ મારા જેટનું છે સ્ટેન્ડ એના ઉપર શૂટિંગ કરવું પડશે। તો હવે આપણે રેસીપી શૂટ કરી લઈશું અને પછી રોટલી બોટલી પણ બનાવશું। तो આપણે પહેલાં શૂટિંગ કરી દઈએ, રેસીપી શૂટ કરી દઈએ, પછી મળીએ। तो हेलो गाइस આપણે રેસીપી શૂટ થઈ ગઈ है, देखो मैं लोट पण बांधीने मूकी दीधो है। तो मित्रों
તમે જોઈ શકો છો કે અમે બહાર ચૂલો હળગાવીને રોટલી કરીએ, બિંદી રોટલી બનાવે. અને આ જો અમારો આ તોફાની વાઘ જુઓ, એના અમે ગાડી પકડીને બેઠા હો, દોડા પર લઈને પગ પોકવા માંડે. એટલે શ્રી જોજે આમાં જોજે રી એ પપોડા જોઈજે જોઈ તોફાનીને બાર જોઈને એને પકડીને બે રાખવી પડે. આવી તા ડાયરેક્ટ ચૂલા પર આવી જાય. એટલે આ ચો જોઈએ આમાં ગાય જોઈજો ચેવું તોફાન કરે અમારે. એટલે આ બાઇક પાડે તું તો આમાં કઈ જાણ કે હેલો ગાઈસ કહેજે, કે હેલો ગાઈસ કે બોલ બોલ જો બોલશે ખાલી હમણાં. શ્રેવ બોલજે રોમ રોમ કહો, રોમ 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 નહીં કરું જુઓ ખાલી હવે રોમ રોમ એ રોમ રોમ કરો ના પાડ. જો એનું મોઢું જોયું ખાલી ના ના કે કેમ ના કેમ ના લ્યા. तो गाइस खाना टाइम થઈ ગયો અને સેવરી આ देखो देसी टकने में हम अपनाइए सास वंगारवानी. जो हम सास वंगारवानी અમે બતાવું તમને થોડી વાર પછી બતાવો કેવી રીતે. જો કોને જોજો આ કઈ કરે પણ देख જો વઘારેલી છાશ આપણે એનું ઊંચું કરશો તો દેખો ધૂણો થઈ ગયો. હવે આપણે ફટાફટ એના અંદર છાશ એડ કરી લઈશું. તો એકદમ વઘારનો સરસ દેખો જુઓ આમાં મેં કોલસા આપણે કહીએ એમાં થોડું ઘી નાખી અને આપણે ડેગડી ઊંધી મારી નાખી હતી અને પછી એમાં ફટાફટ છાશ નાખો એટલે એકદમ મસ્ત એવી સ્મેલ અને એકદમ એવો ટેસ્ટ જ એકદમ તંદૂરી ફ્લેવર આવે એના અંદર. જોજો એ અડવાનું નહીં એને પપ્પા મારશે હમણાં. શ્રેમ પપ્પા જમવા બેઠા આવી હાલ હું એને રાખું એટલે એ અરે સીધી રહે ના એને મારની તો કોઈ અસર નહીં થતી જોજો હમણાં. માર તો એને ખબર જ નહીં પડતી કે મને માર પડે એવું. શ્રી ઓમાં દીકરામાં પપ્પા મને ખવડાવ્યું ચીખું છે લ્યા ઢોકળી વચ્ચેથી હાથ વચ્ચેથી ચાલશે ખવડાવ વચ્ચેથી ખવડાવ એટલે ચીખી નહીં હોય ભાજીને વચ્ચેનો ભાગ હોય ને પપ્પા મમ ખવડાવે ચીખું લાગશે હો ચીખું લાગશે. તો જમીને મળીએ હવે અને પપ્પા જમવા બેસી ગયા. દેખો આપણે આ રેસીપી શૂટ કરી અને આ વઘારેલી છાશ. તો આ રેસીપીનો વિડીયો આજ હોજે હું મારી ચેનલ બિંદીઝ હોમ કિચન પર મૂકી લઈશ. તો જઈને જોજો જરૂર તમને કાલ જોવા મળશે. તો જરૂરથી જઈને જોજો અને લાઈક શેર અને કમેન્ટ કરજો. તો હવે જમીને મળીએ. હેલો ગાઈસ હવે શ્રીને નવડાવવાની છે એટલે ના પછી કહું પપ્પા એના માટે પાણી ગરમ કરી દઉં. હવે પાણી કાઢે હે. હવે દેખો ચોકડી બેહાડી અને મસ્ત નવડાવી દઉં. તો હવે શ્રીને નાઈને અમે મળીએ તૈયાર થઈ. ગાઈસ જો છે એવું નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ અને જુઓ ચેવું લાગે છે ખાલી જેફરાળ થઈ ગયું હાલ થોડા બાકી હજુ એનું બાકી વાઈ પહેલાનું કાઢી દે. હા ને બીજું પાણી થાય ઊંચી બનાવવા માટે. તો હાય ગાઈઝ તો 4 વાગી ગયા અને સવારે તો બીજી વાત કરી હતી કે અમારે પાલનપુર જવાનું હોય પણ થોડા અમુક કારણોસર પાલનપુર જવાનું કેન્સલ થઈ ગયું હોય થોડું કોમ આવી ગયું એટલે. અને હાલ તો બિંદી પાછળ અમારા મહેલાના જે અમારા બૂન બધો હોય ને તેઓ આગળ બેઠી છે અને શ્રેયાંશી પણ તેઓ આગળ જ છે. અને 4 તો વાગી જાય પછી અમારા એક જબરદસ્ત રેસીપી તમને જે બનાવી હતી ને એનું થોડું વિડીયો એડિટિંગ કર્યું હોય અને આજ હોજે અમારા ચેનલમાં નાખવાનું હોય. તમને મેં પહેલાંય કીધું હતું કે અમારે બીજી ચેનલ
બિંદીસ હોમ કિચન. એમાં જઈને તમે એ વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, થોડો સપોર્ટ કરજો. ને તમને પહેલાં કીધું હતું કે આમાં એટલું બધું કોઈ બોલતા નહીં આવડતું, પણ એમાં તમે અમે શીખી જાઓ. પણ થોડો સપોર્ટ કરતા રહેજો, અમારા વિડીયોને શેર કરતા રહેજો. મળીએ આગળના બ્લોગના અંદર. 4 વાગી જાય એટલે બિંદીને બોલાવીએ ચા બનાવવા માટે. પાછળથી આવે ચા બનાવવા માટે શ્રેયાંશી 2 જણો. તો હું તમને હમણાં મુલાકાત કરાવું અને બ્લોગ સાથે તમે કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ શ્રેવ અને મમ્મી બી આવી જાય જો પાછળ ઘેરથી. હા જુઓ, લાવ તોફાની યાર, તોફાની. હા જુઓ શ્રેવ મારો શેવડો નટકટ નંદ કિશોર. બગીચો અમારો, ઘરના આગળ આવા ઝાડવા વાવવાના. આ તોફાન ચેલું કરે છો કા? આ તોફાની અલ્યા નટકટ ચૂકો ચલો તોફાની હે. રોમ 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 રોમ. એ ના ડરે, એ મસ્તી ના કરે રે. એ ધા ભાયા ભાયા સેવને આવી ગયા દેખો. અને ચા બનાવવાનો. સેવ માટે કોઈ લાવવાનું બિસ્કિટ પાપડી લાવવું હોય તો દુકાનમાં લેતા આવશે. તો ગાઈસ અમે દુકાન જઈએ શ્રેયાંશી માટે પાપડી અને બિસ્કિટ લેવા માટે હેડ્યા અમે. શ્રેયાંશીને પૈસા જોઈ જુઓ એટલા આપણને બીજું લાવવા નહીં. જો શ્રેયાંશી બે અમે હેડ્યા. શ્રેયાંશી નોટ ફાડી નાખશે એવું કરે. જો રસ્તામાં કાબેરો બેઠી. અમારું બસ સ્ટેન્ડ આમાં દુકાન હોય. આ દુકાન અમે આવી જાઓ. દુકાન છે અમારા ગામની. તો ગાઈઝ અમે ઘેર આવી જાઓ. જુઓ શ્રેયાંશી જુઓ, હા ઘર અમારું આવી ગયું. બિંદે બસ રેવું લેજો. ના સેવ બાપડી શિવ લાયો મારો છોકરો, મારો મોઢો મોળાયો. જો ગાય ચા તૈયાર થઈ જઈએ. જો આરી પેલી નાખાય ના જોવા મસ્તી કરે જોયું ખાલી. તો આ શ્રેવું ના ચા પાપડી મળીએ. તો હાય ગાઈસ, આ જો અમારા મસૂરી ભાઈ આવી જાય સ્કૂલમાં ભણવા જઈને આવી જાય. કે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો કે છે. હિંચકામાં શ્રેવું જોર આવ્યું છે. જો હું બોય લાવ્યો હોય. જો આ શ્રેવું જોયું તોફાની શ્રેવું. અને પેલો હોમાં લેવડો દેખાય ને આમાં શ્રેવની ધમાલ જો ખાલી એ જુઓ. શ્રેવું નટખટ શ્રેવ એ જુઓ. શ્રેવું કાકા ચોય કાકા એ જુઓ. કેવું બોલે જોયું ખાલી જુઓ તો ખરા. બાઇક જોઈ રહી છે એવું. શ્રેવું ભા ચોઈ રહી ભા ચોઈ ભા એ જો. આ ભાનું ઘર અમારા. એનું ભા ખાલી નામ લઉં ભા એ જો જોઈ રહી. ભા ચોઈ બાપુ ભા. કોઈ નહીં બેટા, કોઈ નહીં બાત ઘેર નહીં માર બેટા. કેવું બોલે જો ભા ભા એ શિવ ભા ચોઈ ભા એ જો જોયું. આ એ જો એ બહાર હોય લઈ બાથી ડર એ જો. કોઈ નહીં હો છોકરા, કોઈ નહીં બેટા. જો શિવ ગીત ગાય. શિવ ગાજી એ જો શિવ ગીત ગાય એ જો. શ્રેવ જયજી કો જયજી
જે જે કરો, જે કરો, જે કરો. એ જુઓ જે કર્યું. જે કરે જુઓ. જે શ્રેવું જે શ્રેવું શું કરે જો નાટક ચેલો કરે જોજો ખાલી એટલે આવું કરી તું આ જોજી શ્રેવું શું કરે જોયા આ જોજી તો ઉભો નહીં શ્રેવ હુઈ જા શ્રેવ હાલા કરો હાલા શ્રેવ હાલા કરજો હાલા હજુ એ જુઓ શ્રેવ હુઈ જ જુઓ હાલા કર્યા જુઓ મેં કીધું હાલા કરો એટલે હાલા કર્યા હું બાઇક પાછળ હંતાઈ જોઉં નવા દેખો પેલી શ્રેવ દેખો શું કરા પણ જોઈ ના એ જુઓ ખાલી જોજો ખાલી એ જોજો એ જુઓ ખાલી શું કરે એ જુઓ તો પાછો હું હંતાઈ જજો ખાલી એ જો શું કરે તો ગાઈઝ જુઓ સાયકલમાં જોર આવ્યું તે ભાઈ હિંચકામાં આવી ગયો એ મારા જોડે તોફોની મને રાખવો એટલે એટલો બધો માથાનો દુખાવો ને રહેતી જ નહીં કોના જોડે તમને ખબર હે ને અરે જો તોફાન શું કરે જો શું બોલે શું બોલજે પપ્પા એ શું બોલે છે હાય ગાઈઝ બોલજે હાય ગાઈઝ અમુક ટાઈમે ને એના મોઢાથી હાય ગાઈઝ નીકળી જાય અમુક ટાઈમે નહીં બોલતી એની ભાષામાં ગીત ગાય તો ગાઈઝ કન્ટિન્યુ રહેજો અમારા આગળના બ્લોગના અંદર હજુ તો તમને ખબર અમે બહાર ચૂલા ઉપર ખાવા બનાવવાના હો એ મળીએ ગાઈઝ હું હિંચકામાં બેઠો હું અને અમારો શ્રેવ જોયું તો કોને શ્રેવ લાવ બહાર તું જોયું શ્રેવ ચો બેઠો અમારો જોયો એ જોયું ગાડી ચલાવવા જોઈએ લે એ એક્સિડન્ટ કરી દે શ્રેવ હાલ શ્રેવ અમારા હાલ એક્સિડન્ટ કરી દો જોયું ચો એડા જોયું એ જોયું એ જોજો એ જો અલે તોફો નહીં એટલું તોફાન કરે ને અરે અમારે કોઈ ઘરનું કોઈ કામ કરવા દેતો નહીં જોઈએ જ જોઈશે જોઈ રહ્યા એટલે ખીચડી તો ચડી જઈને બની જઈએ અને આમાં દેખો કઢી બને ગરમા ગરમ દેશી ગામડાની જબરદસ્ત કઢી બને જબરદસ્ત કઢી બની રહી છે તો હેલો મિત્રો જમવાનો સમય થઈ ગયો હવે અને જુઓ 8 વાગે જમવા બેઠા હો અમે જો જમવામાં તો કઢી બનાવી है અને ખીચડી है બાજરીના રોટલા ही અને ઘઉંના રોટલા है તો હવે જમવા બેસી ગયા તમારે પણ જમવું હોય તો આવી જાઓ અમારી જોડે શ્રેન તમે આગળ મૂકી આવ્યા હો તો હવે જમીન મળીએ તો ગાઈસ જમી લીધું હે બિંદી બધો વાસણ મોજ અને શ્રેવ પાછળ હતી હવે લેવા જવું હવે શ્રેવને લાવી દો અમે જમી રહ્યા હો પછી ઊંઘવાની તૈયારી કરો પથારીએ થઈ જઈએ ખાલી ઊંઘવાનું જ છે આ બધું કોમ બિંદી પટાઈ નાખેના ભાઈ શ્રેવ આવે એટલે શ્રેવ લેવા જવું હે શ્રેવ જો શ્રેવડા એ હેડો શ્રેવ હેડો ટકલા હેડો
હેડો એવું આવી જઈએ હવે જુઓ એને હવે ઊંઘાડું શું ઉઈ જો અમુક ખાતા ખાતા ઉઈ જો બેટા તો ફરી છે એવું સેવ જુઓ